નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર તાલુકાના કાનમેર હાઈવે ઉપર ખાનગી લક્ઝરી બસ ભડભડ સળગી ઉઠી। પ્રવાસીઓમાં ભાગદોડ મચી, સદભાગે કોઈને ઈજા થઈ નથી। રાપર તાલુકાના હાઈવે પરના કાનમેર પાસે લક્ઝરી બસમાં આગ લાગી, મુસાફરોનો આબાદ બચાવ થયો। રાપરના કાનમેર હાઈવે પર વહેલી પરોઢે રામાણી ટ્રાવેલ્સની બસ સળગી જતા ભાગદોડ મચી ગઈ હતી। કચ્છને ઉત્તર ગુજરાત સાથે જોડતા નેશનલ હાઈવે 27 ઉપર વહેલી પરોઢે રામાણી ટ્રાવેલ્સની બસમાં આગ લાગવાની ઘટના બની હતી। પાલનપુર તરફથી ભુજ બાજુ આવતી બસ રાપરના કાનમેર પાટિયા નજીક પહોંચી ત્યારે અચાનક તેમાં આગ ભડકી ઉઠી હતી। બનાવની જાણ થતાં જ ચાલકે બસને તુરંત થોભાવી દીધી હતી અને સવાર પ્રવાસીઓને નીચે ઉતારી લીધા હતા। સદભાગ્યે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી, જોકે બસમાં મોટું નુકસાન થયું છે। આગને હાઈવે પેટ્રોલિંગની ટીમ, ગાગોદર પોલીસ અને ગેલ કંપનીના ફાયર ફાઇટરે તાકીદની કામગીરી કરી કાબૂમાં લીધી હતી। આ અંગે ગાગોદર પોલીસ ઇન્ચાર્જ પીઆઈ જે.એમ. વાળા તથા હેડ કોન્સ્ટેબલ અમરસિંહ મોરી સ્ટાફ સાથે દોડી ગયા હતા। આ અંગે હેડ કોન્સ્ટેબલ અમરસિંહ મોરીએ જણાવ્યું કે કચ્છ તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સની બસ આડેસર કાનમેર વચ્ચેના ધોરીમાર્ગ ઉપર સંભવિત વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે સળગી ઉઠી હતી, જે અંગેની માખેલ હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા જાણકારી મળતા તુરંત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત સ્થળે ખસેડી લાકડિયા ગેલ કંપનીના ફાયર ફાઇટરને બોલાવી આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો। તાકીદની કામગીરીથી વાહન વ્યવહારને ખાસ અસર પહોંચી ના હતી। દર્શક મિત્રો, આજે તારીખ 3 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।